નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 12 માં આજે લેક્ચર છે મિત્રો પાંચમું લેક્ચર છે મિત્રો પાંચમું. આજના લેક્ચરની અંદર આપણે ટોપિક જોઈએ 12.5 થર્મોડાયનેમિક્સ નો પ્રથમ નિયમ, જે મોસ્ટ આઈએમપી છે મિત્રો, ખાસ લખીને તૈયાર કરવું. તો ચલો દેખજો મિત્રો, આ નિયમ એ તંત્ર પર લગાડેલા ઉર્જા સંરક્ષણના વ્યાપક નિયમ જ છે મિત્રો. ઉર્જા સંરક્ષણ નિયમ શું? તો મિત્રો પ્રારંભિક ઉર્જા બરાબર અંતિમ ઉર્જા, એટલે કે ગતિ અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કુલ ઉર્જા કેવી રહે? અચળ. એટલે પ્રારંભિક ઉર્જા બરાબર અંતિમ ઉર્જા હોય છે, એને ઉર્જા સંરક્ષણના નિયમ કહીએ છીએ. તો આપણે જાણીએ છીએ કે તંત્રની યાંત્રિક ઉર્જા U એ બે પ્રકારની ઉર્જા વિનિમય દ્વારા બદલી શકાય છે. યાંત્રિક ઉર્જા કેટલા વિનિમય દ્વારા બદલી શકાય? બે. કયા બે વિનિમય છે મિત્રો? ઉષ્મા ને કાર્ય વડે બદલી શકાય. ધારો કે મિત્રો, ધારી લઈએ ડેલ્ટા ક્યુ પરિસર દ્વારા તંત્રને આપવામાં આવેલી ઉષ્મા, વાતાવરણ દ્વારા, પરિસર એટલે ક્લાઇમેટ દ્વારા તંત્રને આપવામાં આવેલી ઉષ્મા ડેલ્ટા ક્યુ. ડેલ્ટા ડબલ્યુ તંત્ર દ્વારા પરિસર પર થયેલું કાર્ય. તંત્ર એટલે અંદર જે વાયુ લઈએ છીએ, આદર્શ વાયુ, એના દ્વારા તંત્ર પર એટલે કે પરિસર પર થયેલું કાર્ય. ડેલ્ટા યુ તંત્રની યાંત્રિક ઉર્જામાં થતો ફેરફાર. પહેલા ઉર્જા અને પછી ઉર્જામાં જે ફેરફાર થાય એ ઉર્જાનો ફેરફાર. માટે જ કહી શકીએ આ ત્રણેય ઉર્જા પરથી, કઈ ત્રણેય ઉર્જાઓ મિત્રો પરથી, ત્રણેય ઉર્જા પરથી આપણે કહી શકીએ કે ઉર્જા સંરક્ષણના વ્યાપક સિદ્ધાંત અનુસાર, કયો? ઉર્જા સંરક્ષણના વ્યાપક સિદ્ધાંત અનુસાર ડેલ્ટા ક્યુ બરાબર જે પરિસર એટલે કે પરિસર દ્વારા તંત્રને આપવામાં આવેલી ઉષ્મા, કુલ ઉષ્મા ડેલ્ટા ક્યુ એ કઈ જગ્યાએ જાય? બરાબર ડેલ્ટા યુ યાંત્રિક ઉર્જામાં થતો ફેરફાર પ્લસ તંત્ર દ્વારા પરિસર પર થયેલું કાર્ય ડેલ્ટા ડબલ્યુ, જેને થર્મોડાયનેમિક્સ નો પહેલો નિયમ કહીએ છીએ. ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ, સમીકરણ નંબર 1 કહીએ છીએ મિત્રો. તો આમ તંત્રને આપવામાં આવેલી ઉષ્મા ડેલ્ટા ક્યુ નો થોડોક ભાગ તંત્રને યાંત્રિક ઉર્જા ડેલ્ટા યુ માં, જ્યારે બાકીનો ભાગ મિત્રો પરિસર પર થતા કાર્ય ડેલ્ટા ડબલ્યુ માં જાય છે. ડેલ્ટા ક્યુ જે કુલ ઉષ્મા હોય, આપવામાં આવેલી ઉષ્મા, એ યાંત્રિક ઉર્જામાં થોડોક ભાગ જાય, બાકીનો ભાગ તંત્ર દ્વારા પરિસર પર થતા કાર્યમાં ખર્ચાય છે. માટે જ કહી શકાય તંત્ર પ્રારંભિક અવસ્થા I થી અંતિમ અવસ્થા F સુધી ઘણા બધા માર્ગે જઈ શકે છે. I થી F સુધીના માર્ગ કેટલા છે? ઘણા. એમ સમજવા માટે આકૃતિમાં વાયુની પ્રારંભિક અવસ્થા PI BI થી અંતિમ અવસ્થા PF BF સુધી જવાના જુદા જુદા 3 માર્ગો બતાવ્યા છે. જુદા જુદા કેટલા માર્ગો લઈએ છીએ? 3. તો PV અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે જોઈ શકો છો મિત્રો, પ્રારંભિક એની પોઝિશન I કઈ છે મિત્રો? I. અને અંતિમ પોઝિશન કઈ કહીએ? F. આગળ લઈ જઈએ છીએ. તેના જુદા જુદા 3 માર્ગ લીધા છે, I A F, I B F, I C F છે. તો PI પ્રારંભિક અવસ્થા I નું દબાણ PI થી અંતિમ દબાણ PF, એ રીતે પ્રારંભિક કદ VI થી VF કદ બતાવી દીધું મિત્રો. તો ચલો દેખજો આગળ. અહીંયા ત્રણેય માર્ગના વાક્યોની વાત કરીએ. પહેલો IAF, તો આપણે દબાણ અચળ રાખી, એટલે PI અચળ રાખો, દબાણ અચળ રાખીને પહેલા વાયુનું કદ VI થી VF સુધી ગયા, VI થી VF સુધી બદલી, ત્યારબાદ કદ અચળ રાખી VF, વાયુનું દબાણ PI થી PF સુધીના અંતિમ સ્થિતિમાં લઈ જઈએ. માટે આ માર્ગ IAF વડે દર્શાવેલો છે. તમે આકૃતિમાં જોઈ શકો, IAF વડે દર્શાવેલો છે. એ જ રીતે બીજો માર્ગ B માટે પહેલા શું રાખીએ મિત્રો? કદ અચળ BI અચળ રાખ્યા, કદ અચળ રાખી વાયુનું દબાણ PI થી PF કરી, ત્યારબાદ દબાણ અચળ રાખી PF, વાયુનું કદ BI થી VF કરી શકાય છે. BI થી VF કરી શકીએ. તો આ માર્ગ IBF વડે દર્શાવે છે. કયો માર્ગ? IBF વડે. માટે આકૃતિમાં દર્શાવેલ ત્રીજો માર્ગ ICF ત્રીજો માર્ગ છે, જેમાં દરેક તબક્કે કદ અને દબાણ બદલાઈને
અંતિમ અવસ્થામાં જઈ શકાય છે. બદલીને કઈ અવસ્થામાં જઈ શકાય? અંતિમ અવસ્થામાં આપણે જઈ શકીએ છીએ. મિત્રો ત્રણેય માર્ગ વિશે આપણે અહીંયા સમજાયા. ત્યાર પછી એમસીક્યુ માટે યાદ રાખજો મિત્રો, યુ અવસ્થા. યુ એટલે યાંત્રિક ઉર્જાની અવસ્થા ચલ હોવાથી, કયો ચલ છે? અવસ્થા ચલ. માટે ડેલ્ટા યુ એ ફક્ત પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર જ આધાર રાખે છે. પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર જ આધાર રાખે છે. તે વાયુની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં લઈ જવાના માર્ગ પર આધારિત નથી. પ્રારંભિક અને અંતિમ અવસ્થામાં લઈ જવાના માર્ગ પર કદી આધાર રાખતા નથી. મિત્રો ક્લિયર? ખ્યાલ આવી ગયો? આ ખાસ એમસીક્યુ માટે વિધાન યાદ રાખજો. એનાથી ઉલટું જ્યારે ડેલ્ટા ક્યુ અને ડેલ્ટા ડબલ્યુ, તેમ છતાં એ પણ એમસીક્યુ માટે સામાન્ય રીતે પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થાઓ સુધી લઈ જવા માટે લીધેલા માર્ગ પર આધાર રાખે છે. ઉષ્મા અને કાર્ય એને જે માર્ગે લઈ જઈએ છીએ એના ઉપર આધાર રાખે છે. છતાં થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ પરથી આપણે કહી શકીએ ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ, એટલે ડેલ્ટા ક્યુ ઉષ્મા અને કાર્યનો તફાવત, એ યાંત્રિક ઉર્જાનો ફેરફાર, એ પ્રારંભિક અવસ્થાથી અંતિમ અવસ્થા માટે લીધેલા માર્ગથી કેવા છે? સ્વતંત્ર છે. કેવા છે? માર્ગથી સ્વતંત્ર. થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ બરાબર ડેલ્ટા યુ, એને પણ થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ કહીએ, જેના અંદર યાંત્રિક ઉર્જામાં થતો ફેરફાર પ્રારંભિક અને અંતિમ અવસ્થાના માર્ગ ઉપર આધાર રાખતા નથી. એ કોના ઉપર? સ્થાન પર આધાર રાખે છે, જે આપણે આગળ જોઈ ગયા. મિત્રો ચલો આગળ દેખજો. જો તંત્ર ખસી શકે તેવા પિસ્ટન ધરાવતા, જો તંત્ર ખસી શકે તેવા પિસ્ટન ધરાવતા નળાકારમાં રહેલા વાયુનું બનેલું હોય. શાનું બનેલું હોય? નળાકાર વાયુનું બનેલું હોય તો પિસ્ટન ખસેડવા માટે વાયુ પર કાર્ય થાય છે. ફરી દેખજો. તંત્ર ખસી શકે તેવો પિસ્ટન નળાકાર, એના અંદર ખસી શકે ધરાવતા નળાકારમાં રહેલા વાયુનું બનેલું હોય તો પિસ્ટનને ખસેડવા માટે વાયુ પર કાર્ય કરે છે. કોના ઉપર કાર્ય કરે છે? વાયુ પર આપણે કાર્ય કરવું પડે છે. કોના ઉપર? વાયુ પર. માટે બળ એ દબાણ અને ક્ષેત્રફળનો ગુણાકાર છે. બળ એ દબાણ અને ક્ષેત્રફળનો ગુણાકાર છે. F બરાબર PA. F બરાબર PA એટલે કે બળ બરાબર દબાણ ગુણ્યા ક્ષેત્રફળ હોવાથી તથા ક્ષેત્રફળ અને સ્થાનાંતરનો ગુણાકાર કદ લઈએ છીએ. ક્ષેત્રફળ અને સ્થાનાંતરનો ગુણાકાર, કદ બરાબર લંબાઈ પહોળાઈ ઊંચાઈ, લંબાઈ પહોળાઈ અને ક્ષેત્રફળ ઊંચાઈને ડેલ્ટા x કહીએ તો ડેલ્ટા v બરાબર a ડેલ્ટા x દર્શાવતા હોવાથી તંત્ર દ્વારા અચળ દબાણ P માટે થયેલું કાર્ય ડેલ્ટા w બરાબર P ડેલ્ટા v થાય છે. આ યાદ રાખજો. અત્યારે યાદ રાખજો. કેવી રીતના થાય મિત્રો સમજવું હોય તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બળની જગ્યાએ f ની જગ્યાએ pa લખી શકાય દબાણનું, અને ડેલ્ટા x ની જગ્યાએ ડેલ્ટા v બરાબર a ડેલ્ટા x આપણે લીધા હતા. ડેલ્ટા x ને કરતા બનાવો ડેલ્ટા v અપોન a. મૂકી કાઢો, a ઉડી ગયા, p ડેલ્ટા v તો કાર્ય કોના જેટલું થાય? p ડેલ્ટા v દબાણ અને કદમાં થતા ફેરફારના ગુણાકાર જેટલું હોય છે. જ્યાં ડેલ્ટા v વાયુના કદમાં થતા ફેરફાર છે. માટે સમીકરણ 1 માં આપણે કિંમત મુકાવો. કોને મૂકીએ? ડેલ્ટા w. ડેલ્ટા w કેટલા છે? તો આપણે લીધા p ડેલ્ટા v. તો ડેલ્ટા q બરાબર ડેલ્ટા u પ્લસ p ડેલ્ટા v, ડેલ્ટા w ની જગ્યાએ આપણે કિંમત મૂકતા સમીકરણ નંબર 2 આગળ જો આટલું લખીને તૈયાર કરવાનું, આગળ જોતા રહો. ચલો દેખજો આગળ લાસ્ટ આપણે ઉષ્માનો નિયમ જોઈ ગયા. થર્મોડાયનેમિક ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. સમીકરણ નંબર 2 કેટલીક વધારાની ઘટનાઓ અંદર જોઈ લઈએ. ધારો કે એક ઉદાહરણ લઈએ છીએ, સમજ. ધારો કે 1 ગ્રામ પાણીના પ્રવાહી સ્વરૂપથી બાષ્પનું વરાળ સ્વરૂપમાં લઈ જવા દરમિયાન આપવી પડતી ઉષ્મા, પાણીને ગરમ કરીએ ત્યારે શામાં રૂપાંતર થાય છે? પ્રવાહી હતું સ્વરૂપ, એનું વરાળમાં એટલે કે બાષ્પમાં રૂપાંતર થાય. તો એના અંદર રહેલી યાંત્રિક ઉર્જામાં થતો ફેરફાર ધ્યાનમાં લઈએ. ડેલ્ટા યુ શોધવાના છે. શું શોધવાના? ડેલ્ટા યુ. તો પાણીને માપેલી ગુપ્ત ઉષ્મા
કેટલી છે ડેલ્ટા ક્યુ 2256 જૂલ પર ગ્રામ છે. જ્યારે પાણીના 1 ગ્રામ કદમાં પ્રવાહીનું સ્વરૂપ નું કદ VL 1 સેન્ટીમીટર ક્યુબ છે. એના મીટર કરવા તો 1 ગુણ્યા 10⁻6 ઘાત કહેવાય. 1 સેન્ટીમીટર બરાબર 10⁻2, 3 વખત કરીએ એટલે -6. વરાળ સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે 1771 સેન્ટીમીટર ક્યુબ કદ છે. તો હવે એને કરવું પડતું કાર્ય કેટલું થયું? તો ડેલ્ટા W બરાબર P ડેલ્ટા V. P કદમાં થતો ફેરફાર, Vg બાષ્પ માઇનસ લિક્વિડ એટલે ગેસ સ્વરૂપ વરાળ અને પ્રવાહી સ્વરૂપના કદની બાદબાકી. 1771 માઇનસ 1 ગુણ્યા 10⁶ ઘાત. 1.013 ગુણ્યા 10⁵ ઘાત દબાણ, વાતાવરણ દબાણ 1770 ગુણ્યા 10⁶ ઘાત. કિંમતોનું સાદું રૂપ આપતા 169.2 જૂલ જેટલું કાર્ય થાય છે. આપણને કાર્ય મળી. ત્યાર પછી થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ પરથી ડેલ્ટા યુ બરાબર યાંત્રિક ઉર્જામાં કેટલો ફેરફાર થશે? ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા યુ. હવે આપણને ખબર છે અહીંયા ગુપ્ત ઉષ્મા આપણને આપેલી છે. કુલ ઉષ્મા કેટલું શોષણ કરી? જૂલ પર કિલોગ્રામ છે. 2256 જૂલ પર કિલોગ્રામ એટલે 2256 માઇનસ 169.2 એનો ઉપયોગ કરી બાદબાકી કરજો તો કેટલા થશે? અહીંયા સાદું રૂપ આપો, તેમાંથી બાદબાકી કરીએ તો 2086.8 જૂલ જેટલી યાંત્રિક ઉર્જામાં ફેરફાર થાય છે. આપણે શું લાવતો? યાંત્રિક ઉર્જામાં થતો ફેરફાર. તો માટે જ કહી શકાય કે પાણીને પ્રવાહી સ્વરૂપમાંથી વરાળ સ્વરૂપમાં રૂપાંતર દરમિયાન મોટા ભાગની આપેલી ઉષ્મા ડેલ્ટા ક્યુ બધી ડેલ્ટા ક્યુ કેટલા હતા? 2256. બધી કોણ મળે છે? યાંત્રિક ઉર્જાના ફેરફારમાં. તો દરમિયાન મોટા ભાગની ઉષ્મા તેની યાંત્રિક ઉર્જાના વધારામાં વપરાય છે. કાર્યમાં ઓછી ખર્ચાય છે. કાર્યમાં શું થાય? ઓછી ખર્ચાય છે. ક્લિયર? તો આ તફાવત હતો એ સમજાયું. કાર્યમાં સૌથી ઓછી ઉર્જા વપરાય, બધી મોટા ભાગની ઉષ્મા સમજાય કે એની યાંત્રિક ઉર્જાના ફેરફારમાં. માટે જ કહી શકીએ જો તંત્રની એવી પ્રક્રિયામાંથી પસાર કરીએ, આપણને MCQ ની ઘટના છે, એવી પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે કે યાંત્રિક ઉર્જામાં થતો ફેરફાર શૂન્ય હોય. દાખલા તરીકે આવી પ્રક્રિયા કઈ કહેવાય? તો સમતાપી પ્રક્રિયા અથવા સમતાપી પ્રસરણ. તાપમાન અચળ હોય. માટે થર્મોડાયનેમિક્સના પહેલા નિયમની અંદર કિંમત મુકાવો. ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા W બરાબર ડેલ્ટા યુ. તો ડેલ્ટા યુ કેટલા છે? 0. ડેલ્ટા W ને પેલી બાજુ લઈ જાઓ તો ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા W થશે. એટલે આપેલી બધી જ ઉષ્મા શામાં રૂપાંતર થાય? બધી કાર્યમાં રૂપાંતર થાય છે. પણ ક્યારે? તાપમાન અચળ હોય ત્યારે. માટે તંત્રને આપવામાં આવેલી ઉષ્મા તંત્ર દ્વારા પરિસર પર કાર્ય કરવામાં સંપૂર્ણ વપરાઈ જાય છે. પણ ક્યારે વપરાઈ જાય? સમતાપી પ્રક્રિયા હોય ત્યારે. ઉર્જાનો ફેરફાર શૂન્ય લઈએ ત્યારે. ક્લિયર? દરેક વિદ્યાર્થી મિત્રોને આટલું તમારી નોટબુકમાં લખી તૈયાર કરજો. આગળના લેક્ચરમાં નવા ટોપિક સાથે તમારી મુલાકાત કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આભાર.